ખેરાલુ શહેરમાં ઉત્તરાયણ તહેવારે પતંગની દોરીમાં અછત જોવા મળી। ખેરાલુ શહેરની બજારમાં તારીખ 13/1/2024ના રોજ બપોરના 32 કલાક પછી પતંગની દોરીમાં અછત જોવા મળી હતી। ખેરાલુ તાલુકાના પતંગ રસિયાનો ઉમંગ જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું। પતંગ રસિકો નિરાશ થતા જોવા મળ્યા હતા। ખેરાલુના પતંગના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી હતી। પતંગ રસિયાઓ નિરાશ જોવા મળતા હતા। ખેરાલુ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી। આ શ્રીનું નામ માલેન્દ્રભાઈ પ્રવીણભાઈ ચૌહાણ ખેરાલુ। હું સવારથી તો ગામડાના લોકોને અમે પતંગ દોરી લેવા માટે સવારના ફરીએ છીએ। એમાં અત્યારે ખેરાલુ બજારની અંદર હાલ પતંગ પૂરેપૂરા પતી ગયા છે, દોરી પણ પતી ગઈ છે। ખેરાલુના લોકો પરેશાન થઈ ગયા છે। પતંગની દોરીની મોજ જતી રહી છે। ઉત્તરાયણમાં કોઈ રહેવું જ નથી, એ રીતે વાત થઈ રહી છે બજારમાં કે પતંગ દોરીનો પૂરેપૂરો માલ થઈ રહ્યો છે અને દરેક ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। ખેરાલુ, વડનગર, મહેસાણા દોરી છે જ નહીં અને હાલ લોકો ગ્રાહકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે કે ક્યાંકથી વેપારી દોરીની વ્યવસ્થા કરી આપે, પણ કોઈ જગ્યાએ હાલ ખેરાલુ બજારમાં દોરી છે જ નહીં। ખેરાલુની અંદર પતંગ તો દેખાઈ રહ્યા છે, તો દોરી ખલાસ થઈ ગઈ। અત્યારે હાલ અમુક વેપારી જોડે પતંગ છે, બાકી કોઈ જગ્યાએ પતંગ પણ નથી અને દોરી તો બિલકુલ નથી। અને ખેરાલુ, વડનગર અને મહેસાણાથી લોકો અહીંયા આવી રહ્યા છે કે ભાઈ ક્યાંકથી દોરી મળી રહે। આ શ્રીનું નામ જય ઝૂલેલાલ પતંગ દોરી ભંડાર। આજે ખેરાલુમાં દોરીની બહુ શોર્ટેજ થઈ ગઈ છે। 2-3 વર્ષ પછી બપોરે 2:30 વાગ્યાથી માલ ખલાસ થઈ ગયેલ છે। ગ્રાહકી બહુ સારી છે। જરા કોઈ બતાવો રાહુલ। આ શ્રીનું નામ पंड्या कीर्ति कुमार पोपटलाल। पंड्या कीर्ति कुमार पोपटलाल, अंबिका मोबाइल रिपेरिंग, श्री शक्ति कुमार स्टोर, દોરીની દુકાન, સુરતી મોજો ભગવાન દાસ ઓરિજિનલ। આ વખતે સિઝન સારી રહેવાના કારણે માલ વહેલો 2 વાગે પૂરો થઈ ગયેલ છે। તો દરેક ગ્રાહકને વિનંતી કે આવતી સાલ થોડા વહેલા પધારજો, દોરી તમને મનપસંદ મળે। બરાબર। કેટલા વર્ષે આવો બનાવ બન્યો? બસ આટલા વર્ષોમાં અમારે પહેલી વાર બનાવ બનેલ છે। 25-30 વર્ષથી બનાવ, આ 30 વર્ષથી અમે સરંગ કરતા હતા, દોરી ગ્રાહકને મળતી હતી, પણ આ સાલ અમને ગ્રાહકોને દોરી મળી નથી। અમને થોડો દુઃખ થયું છે, તો આવતી સાલ ગ્રાહકો થોડા વહેલા પધારે એવી અમારી વિનંતી।